જે વાત કરીએ પાલનપુર શહેરમાં 6 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો છે. જે ગોબરી તળાવ પણ અહીંયા ભરાઈ ગયું છે. આપણે મામલતદાર સાહેબ અહીંયા સ્થળ વિઝિટ કરવા આવ્યા છે, એમની સાથે વાત કરીશું. અહીંયા સ્થળ વિઝિટ કરીશું. હાજી, શું સર સ્થળ નિરીક્ષણ કર્યું, શું લાગ્યું છે આપને? સ્થળ નિરીક્ષણમાં અમે ખાસ એ જોવા આવ્યા છીએ કે જો ગોબરી તળાવ ઓવરફ્લો થાય અથવા ગોબરી તળાવ ભરાવાથી બેક ફ્લોમાં પાણી જાય તો આજુબાજુના રહીશોમાં કોઈ નુકસાન થાય એવું છે. જો રહીશો અથવા કોઈ સોસાયટી અથવા ફળીમાં પાણી ભરાય એવું હોય તો ત્યાંના લોકોને અમે તાત્કાલિક બાજુની પ્રાથમિક શાળા શેલ્ટર હોમમાં લઈ જવાનો પ્લાન છે અને તેમની રવાની અને બધી સગવડ ત્યાં કરવાનો પ્લાન છે અમારો. અત્યારની સ્થિતિએ શું જોવા મળે છે? અત્યારે તો પાણી જાય અને ખેતર જે આજુબાજુના ખેતરો છે ત્યાં પાણી જાય છે. એટલે અત્યારે લગભગ કોઈ વ્યક્તિઓને નુકસાન થયું લાગતું નથી. પાકને નુકસાન કદાચ થશે પરંતુ જાનહાનિ કોઈ થાય એવું અત્યારે જોતાં લાગતું નથી. છતાં પણ અમે હજુ પણ નિરીક્ષણ કરીએ છીએ. નગરપાલિકાની ટીમ, મામલતદાર કચેરીની ટીમ અને સંયુક્ત ટીમ અભ્યાસ કરે છે અને જેને પણ ખસેડવાના હશે તેને ખસેડી અને શેલ્ટર હોમમાં લઈ જવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે મામલતદાર શ્રી દ્વારા સ્થળ વિઝિટ કરી ટીમ સાથે અહીંયા સ્થળ ઉપર આવી તમામ લોકોના મંતવ્યો લીધા છે કે આ પાણી જાય તો કઈ જગ્યાએ નુકસાન કરી શકે અને તેમને જે લોકોને નુકસાન થાય એવું હોય છે તે લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અંકિત વ્યાસ, ન્યૂઝ ઓનલી, બનાસકાંઠા.